આજની મારી રચના છે માનવ મનનો દાવાનળ. એક સળી દિવાસળીની જો ફેંકો સળગતી વનમાં, તો ભીષણ દાવાનળ બેઠો થાય ક્ષણભરમાં. શાંત સૂતી ધરા પર આફત નોતરે છે માનવી, જેના લોહીમાં જ વણાયેલી છે આદત દાનવી. બુદ્ધિનો તો બાગ છે, પણ વિચારો શેખ ચલ્લી જેવા, પોતાના જ હાથે કુહાડી મારે છે લક્ષણો એવા. શાંત જળમાં કાંકરી ચાળો કરવાની એને ટેવ છે, અશાંત મનનું ભાથું લઈ ભટકતો એ જીવ છે. ધર્મના નામે ધજા પકડીને રસ્તે દોડતો રખડું છે, પણ ધર્મની આડે રહીને ખુદનું મન વટલાવતો શઠ છે. પૃથ્વી પર તો હક માને જાણે આ બાપની જ જાગીર. સત્તા અને જો હુકમીમાં ભૂલ્યો પોતાનું તકદીર. મનમાં એના જીન સમાયું અહંકારના કેફનું. ભાન ભૂલ્યો ભવિષ્યનું ને જોર વધ્યું છે ઝેરનું. જીવતર હવે ક્યાં રહ્યું, બસ મોત સામે દેખાય છે. માનવીની આ કરતૂતોથી કુદરત પણ ખિન્ન થાય છે. નથી કળાતું મન માનવીનું, ભેદ ઊંડા મપાય છે. દેખાય સજ્જન બહારથી, પણ કારનામા છે ભૂંડા. આવો માનવ ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ, વિનાશના પંથે પ્રજ્વલિત છે એની ખોટી ગતિ. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.